અને જ્ઞાતિ નો હોય તો ભલે, પણ સુખા સૌજી ની હાજરી નો હોય ને એવું ક્યાંય બને નહીં. સુખાભાઈ સૌજી બચીની જે સીટ હતી ને, સીટ ને એને એમ નામ જાળવી રાખી દીધી. ઈ વાત બેટો નો બાપ તળે અને જેથી ખીલે ચાલે નહીં, પછી જન્મની કાઉ જણે એને ભરવું ન લાગે વેરે. સૌજી અમરસિંહનો જે માર્ગ હતો ને ઈ સુખા સૌજીએ સંભાળી લીધો હતો. સમૂહ લગ્નની માલગોર ભૂપતભાઈ તારીખ અપાઈ ગયા પછી હું એને મળવા ગયો હતો. મને કે જયંતિભાઈ જે તમન્ના મનની માલગોર છે ને, આ ખંભાળિયાની માલગોર એક દિવસ અમારો જે દાગ લાગી ગયો તો ને, એક દિવસ ખંભાળિયાની માલગોર જય જયકાર કરાવી દેવા છે ભાઈ. આવી તમન્ના લઈને બેઠો તો માણસ કે મારાથી કાંઈ થાતું નથી, પણ મારા અંદરની માલગોર એવો ભાવ છે કે મારા ખંભાળિયું એકલી રૂડું થઈ ગઈ. બોલીએ ને છોડીએ એક રેન ખોટું ઉઠેલી એની ગુણના ધાકડા ને દડી બાપ બંધાય મોટો. આણ દેખીને કોઈની રેખીએ નહીં, પરીક્ષેની નિંદા ત્યારી ભૂખ્યા ગડી અથાગ ને પરીક્ષીએ નિરખીએની અવળ નારી ભંગતમાં પ્રાર્થના કરીએ જનતા કીધા વિના ન કે ગાવું, ખુશાચના પંચમાં નો ભણવું અને ગળાના હવાજ વિના નો ગાવું. એક કલો ઘરમાં હંમેશા કીજીએ ની સાક્ષી સુડી, નાનો હોય તો નાગના શેડીએ અને બોલજી દીજીએ ની બોડી. એક તો કોઈની એમ ન ખોલીએ આટલું રાખો મનમાં, તો મારો વિશ્વાસો સ્વામી એમ કહે આજ સાંભળો રહે અને સજ્જન. અને બાપ ગમે એવો માણસ હોય, ગમે એટલી જિંદગી જીવે સોતભાઈ, પણ અગરબત્તી હળગે ને પછી ભાઈ સામે મારા બાપ અગરબત્તીનું 500 રૂપિયાનો પડી બોલે ને બજારમાં નીકળો ને પછી બાસ ન આવે, પણ એને હળગાવો એને દુઃખ ખબર પડે કે માનવ જગતમાં કેવો હતો. આજ એ માણસની પાછળ આજ તેની શમશાન યાત્રાની માલકો એવું હતું. આજ જ્ઞાતિ ગંગા આજ એના આંગણે એટલી હતી, અને અત્યારે સંતવાણીના આરાધકો એટલા છે નામની પાછળ છે બાપ. કારણ કે માણસે જગતની માલકોર ખોદી અવળી વાણી કાઢી નથી જીવનની માલકોર. વિયા જવાના છે, બધા વિયા જવાના છે, એમાં છૂટકો જ નથી. પણ ગયા પછી ગામના એમ કે લપ ગઈ તો આવી જિંદગી ન જીવાય ભાઈ. વિયા ગયા પછી તો એમ કે આ લપ ગઈ તો આવી જિંદગી ન જીવાય, બાકી તો મનુષ્ય જીવન છે ભાઈ. હા બાપુ કેવું જોઈને તો વાટ જોવાતી હોય, ઈ આવે ને પછી વાતું થાય. અને ગમે એવું કામ કરો ને 10 જણા બેઠા હોય ને તમારે ઘરની વાત કરવી હોય ને તો એમાં એકની વાત જોવાતી હોય, આને જવા દીજો અહીંથી, નહીતર વાત અહીં થાય છે ને હમણાં ગામ બહાર પોગાડશે. હા માલભાઈ એવો આડા ભીડ બાપ મોત તો બાપ હવને માથે હરખું છે, વેલા મોડું મોત હવને માથે હુરાવો. પણ ફાની દુનિયા છોડીને જવું પડે એમાં શીખતો નહીં, પણ કે થોડી ઉપર જવું પડે ને એનું દુઃખ છે. ઉંમર પૂરી થઈ જાય છે ભાઈ તો કોઈ તકલીફ નથી, પણ ઓછી ઉંમરે જવું પડે. કુદરતના ઘરનો એવો ન્યાય છે ભાઈ. પછી બાપ હોય તો ભલે, દીકરા હોય તો ભલે, માં હોય તો ભલે, બેન હોય તો ભલે, એનો ટાઈમ પૂરો થઈ જાય. દુસરી આ બહેન કુટુંબની માલકોર એના સેવાના જેટલા દિવસ લખાણા હતા, જેટલા વર્ષ, જેટલા મહિના, જેટલા દિવસ, જેટલી ઘડી અને જેટલી પણ ભગવી અને કુટુંબને માથે સારે હાથ મૂકીને ભાઈ ડોડો છે. અને સમાજની માલકોર આપણા ભારતના સંતો છે ને એ મૃત્યુને અમગળ નથી ગણતા. અમગળ તો આપણે ગણી છે. આપણો વિયોજાન ત્યારે આપણને દુઃખ થાય, પણ એના જીવનમાં સંતો એમ કહેતા હતા ભાઈ જ્યારે કપડા મેલા થાય ને ત્યારે ધોવા પડે. આ દેહ છે ને આમાં પડી સમય જાજો નથી લેતો, એનું મેન કારણ છે આ અને એવા ઘેરા કુટુંબમાં અમારો બાપ જોજા મીઠડો, મીઠડો મીઠડો એ સાયો મારા બાપનો. 4 માંથી સપનો જવું પડે છે બાપ. પણ જે સંતવાણીના આરાધકો છે 18,000 સંતો થઈ ગયા, બદલની માલકોર બધા આપણને સમજાવતા જ ગયા છે. પણ કબીર સાહેબે સજી એક ટકોર કરી છે, કહત કબીરા
सुन मेरे मुनिया आप गया પછી ડૂબ ગઈ દુનિયા જે સમાજની લેણાદેણી છે સગા વાલા કુટુંબ ભાઈઓ આની જે આત્માના બંધન છે ને બાપા દેહમાંથી પ્રાણ યોજાય ને ત્યારે બધું છૂટી જાય છે એવી આંગણે જ્ઞાતિ આવી છે હેકન કટકો હાડરો જોદલ ગંગા જાય પછી માનવીયા કુળ માય કોઈ ભૂતનો હૃદય ભગીરથી અને એમાં શિવનો દિવસ શિવનો મહિમા ચાલ્યો હતો ને એવા પવિત્ર દિવસની માલકોર એવા પવિત્ર આત્માનું જ્યારે દાવાનું ગમન થઈ જાય ત્યારે આપણે એને શિવ વંદનાથી બે શબ્દોથી ફૂલના જણાવી દે ભાઈ હા સોય સત્રી કેરો સાથ